કચ્છના રાપરની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાપર નજીકના જે વિસ્તારો છે ત્યાં ભૂકંપની જે તીવ્રતા છે તે પણ નોંધાય છે। રાત્રે 1:16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપના આંચકાની સાથે જ તીવ્રતા 2.5ની નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયો છે। નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને ગઈકાલે આ જ ફોલ્ટ લાઇન ઉપર આ ભૂકંપનો આંચકો આવી ચૂક્યો હતો। સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, ત્યારે જે રાપર છે તેના વિસ્તારોની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાઈ રહ્યો છે, વિગતો શું? લખમાં છેલ્લા 2 દિવસથી કચ્છની ધરા છે તે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે। ગઈકાલે પણ રાપર નજીક એક મોટો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। 4.6ની તીવ્રતાના આંચકા બાદ આજે ફરી એકવાર રાત્રિના સમયે 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે। નોર્થ વાગડ ફોલ્ટ લાઇન છે તે સક્રિય થઈ છે, જેના કારણે વાગડ વિસ્તાર છે ત્યાં આ પ્રકારે આંચકા નોંધાઈ રહ્યા છે। સામાન્ય રીતે કોઈ મોટો આંચકો નોંધાય ત્યારબાદ આફ્ટર શોક આવતા હોય છે અને તેના જ ભાગરૂપે રાપરની અંદર ગઈકાલથી અત્યાર સુધીમાં 4 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે। પરંતુ જો કે લોકોને ગભરાવાની જરૂર નથી। આ પ્રકારને જે આફ્ટર શોક છે તે એક મોટા ભૂકંપને ટાળતો હોય છે અને જે રીતે આંચકા નોંધાઈ રહ્યા છે તેને પર સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે। જી, આભાર અલ્પેશ।